મિત્રો અમારે પાછું આવવું પડ્યું હિંગળાજમાં. જો ગાઈસ પાછા આવી જાય હિંગળાજમાં. ના અમે ઓલું શું ખાતા હતા, બદામ શેક ખાતા હતા ને, તો ચમચ મેળવીને આના ફોન ઉપર તો આને ઉખડ્યું ત્યાં. તો જો ગાઈસ અમે ઘરે જઈ રહ્યા હતા અને વચમાં અમને આ શેરડીનો શું કહેવાય, આને શેરડી જી કહેવાય, કોમેન્ટ કરી નાખજો. રસ પીવા આવી ગયા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત સવારમાં સવાર પડી જઈને આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારના 9:30 વાગ્યામાં. હજુ 5-7 મિનિટની વાર છે. તો આજે તો મિત્રો રવિવાર હતો એટલે પાણીપુરીની આપણે રજા રાખી છે અને બ્લોગની શરૂઆત કરી નાખી છે આપણા કુળદેવીમાંના મંદિરેથી. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને 8:30 વાગે મિત્રો આજ તો ઉઠ્યો, કારણ કે આજે પાણીપુરીની રજા રાખી હતી. 8:30 વાગે ઉઠ્યો, ચા નાસ્તો કરીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને બ્લોગની શરૂઆત કરી નાખી છે. તો આજનો દિવસ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, આજનો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. બન્યા રહેજો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મસ્ત માતાજીના દર્શન કરીને બ્લોગની શરૂઆત કરી નાખી છે મિત્રો. આમ તો હું કોઈ દિવસ 8:30 વાગે ઉઠતો નહીં, પણ આજ શું રજા રાખી હતી એટલે આપણે મોડો ઉઠ્યો. ને કે આપણું વહેલું ઉઠવાનું ટાઈમિંગ છે 5 વાગ્યાનો. 5 વાગે ઉઠીને પાણીપુરી બનાવવાનું, બધું સામગ્રી તૈયાર કરવાની અને વહેલું ઉઠવું પડે ધંધા કરવા માટે. તો આજે તો રજા હતી એટલે આપણે આરામ કર્યો 8:30 વાગ્યા સુધી. તો ચાલો દિવસની શરૂઆત કરીએ. ચલો અમારે ભમોની એમ કહેતા છે તો બ્લોગ બનાવતો હોય, એમ ના હેડ્યો હોય, બ્લોગ બનાવતો હોય. શું કહે ત્યાં બોલ, હે પાટીદાર હે વાહ બડો જો ને, ફૂલ બેગી ફોર્મલ બેગી પહેરીને આવી ગયા હે. હેડો ને રખડવા. વિજયભાઈ અમદાવાદી મેન. રાધનપુર શું લેવા જવાનું? કપડા લેવા તાર લેવાના? લિયોનેક્સમાં મસ્ત આયા, અહીંયા જાય. હારું હેડો અત્યારમાં. તો ગાઈસ અમારે રાધનપુર જવાનો શું કહેવાય હુકમ થઈ ગયો છે અને હવે નીકળી ગયા છીએ રાધનપુર અને બાઇક લઈને જઈ રહ્યા છીએ રાજ્યા. કાલું મોડાની ફાઇનલી મિત્રો અમે ખેતરોનો નજારો માણતા પહોંચી ગયા છીએ રાધનપુર. અને અમારે થોડું પણ કામ હોય તો રાધનપુર તો આવવું જ પડે. શું કહું ભાઈ, એક લગીન કામ હોય તો રાધનપુર સિવાય તમારે થાય રાધનપુર જ આવવાનું. રાધનપુર વગર અમારું કામ થતું રહે. તો રાધનપુર પહોંચી ગયા છીએ અને શું કામ છે મિત્રો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં, તમને દેખાડીશ. અને મોટા ભાગે મારા બ્લોગ મિત્રો રાધનપુરના જોઈશું, તો કન્ટિન્યુ. તો ગાઈસ અમે પહેલાં આવી ગયા છીએ હિંગળાજ મોબાઈલમાં. અહીંયા કને લેવાનું છે કવર મોબાઈલનું. હલો લઈ લઈએ કવર આઈફોનનું કવર લેવાનું. ચાલો ફાઇનલી મિત્રો હિંગળાજમાંથી મોકામેલનું કવર લઈને નીકળી ગયા છીએ હવે બજારમાં. અને હવે શું લેવાનું? હા ખાડ. અને એમાં ડ્રાઈવર બદલી ગયો, મસ્ત આગળ આવે તો કહેતો કઈ ઠોકાઈ જાય. ગાઈસ આવું કંઈક કવર લીધું છે, તમને દેખાતું હશે. અને આવી ગયા છીએ ચંપલ લેવા માટે. શું કે ક્યાં ગુંડા બનેગા તું? તો ગાઈસ આપણે મસ્ત ચંપલ લઈને આવી ગયા છીએ થોડોક નાસ્તો કરવા માટે. અને મેન્યુમાં જોયેલા છે શું નાસ્તો કરો, શું ખાવ તમને ખબર. તો ગાઈસ અમે પેલા કોમ્પ્લેક્સમાં નાસ્તો કરવા ગયા હતા પણ અહીંયા મજા ના આવી, જામ્યું નહીં. તો આવી ગયા છીએ મેવાડમાં માટે બદામ શેક પીવા માટે. હવે શું આનું સ્પેશિયલ શું આનું દેખાવું હોય જોયેલા હે શું મગાવે? હા અમારા રસીનભાઈને એ એ નર્વસ થઈ જાય, બોલતો જ નહીં.
મિત્રો અમારે પાછું આવવું પડ્યું હિંગળાજમાં. જો ગાઈસ પાછા આવી જાય હિંગળાજમાં. ના અમે ઓલું શું ખાતા હતા, બદામ શેક ખાતા હતા ને, તો ચમચ મેળવીને આના ફોન ઉપર તો આને ઉખડ્યું, ત્યાં આ ઉખડી નાખ્યું લેમિનેશન. હવે પાછું નખાવા આવ્યા મિત્રો, નુકસાન કરી નાખ્યું આને અશ્વિને મૈસિયાનું. તો જો ગાઈસ અમે ઘરે જઈ રહ્યા હતા અને વચમાં અમને આ શેરડીનો શું કહેવાય આને, શેરડી જી કહેવાય, કોમેન્ટ કરી નાખજો. રસ પીવા આવી ગયા. ના ના આને શું કહેવાય, ગાડીને શું કહેવાય, શેરડીની ઠેલો કેમ શું કહેવાય, ચલતા ફિરતા દુકાન. चलता फिरता दुकान में आ गया है हम. रस पीने का जूस, गन्ने का जूस पीने आए. 20 रुपये बड़ा ग्लास, 20, 30, 40, 50 कितना बड़ा ग्लास मिल सकता है. तो रस पीवा आई गया છે, રસ પીને નીકળીએ. શું કહેતો નાના, બોલ બોલ. ફોન આવ્યો છે ઓલા ભાઈને, ગાડીમાં ફોન પડ્યો છે કોકનો. આ ભાઈનો ફોન આવ્યો છે, એને ખબર નહીં કેવું કીધું. તું બાકી છે, રસ નહીં આવ્યો તારે હજુ? કેવો ઓલા શાકજી હે, ખાટો લાગે. એટલો મસ્ત રસ છે, રાધનપુર રોડ ઉપર આવેલો છે, તો પીજો. આ રસ બતાવો ચેવો રસ. કેટલા ગ્લાસ ભેગો રોજના કેટલા ગ્લાસ ભેગો એમ? બરાબર. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવી જાય તમારો. તો આપણે રાપુરિયા હનુમાનથી આગળ થોડું અહીંયા ગાડી ઊભી રહે છે, તો ચામુંડા શેરડી રસ, તો એકવાર મુલાકાત કરજો ભાઈને. મસ્ત રસ બનાવે આ ભાઈ. ક્યાં ગામના તમે? મહાલીને એમ ને, બરાબર. તો એકવાર જરૂરથી આવજો. અમે પણ આવ્યા હતા, તમે આવજો. તો અમે તો પી રહ્યા છીએ રસ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે અને રસ પીને આવી ગયા ઘરે. હાથ પગ ધોઈને આવી ગયા પાછા ઘંટીએ. મસ્ત ચા નાસ્તો કરીને આવી ગયો. અને મેં સંપલ હું લાવ્યો છું રાધનપુરથી, તમને બતાવ. આવો સંપલ લાવ્યો, આવો. કેવા લાગે છે કમેન્ટ કરી નાખજો. એટલે કેટલા ના છે એ પણ કમેન્ટ કરી નાખજો. તો કેટલા દેણા આવ્યા છે આટલા? તો આ સારું નહીં કર્યું, 3.5 થઈ ગયા. તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું જ. હવે અશ્વિનના ઘરે દેણા ધરાઈએ, મદદ કરીએ. તો મળશું નવા વ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી એક નવા વ્લોગ વિડીયો મળશે. ત્યાં સુધી બધાને બાય બાય.